ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેયની મદદથી ગુસા લસાના દાખલા જોયા. કયા દાખલા જોયા? ગુસા લસાના દાખલા જોયા. હવે સૌથી પહેલા આપણે બે વસ્તુનું રિવિઝન કરીશું. સૌથી પહેલું છે પ્રમેય 1.1 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. આ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બરાબર છે. એના પછી ગુસા લસા માટેનું સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્રની મદદથી આપણે ગુસા અને લસા શોધી શકીએ છીએ. પરંતુ આ સૂત્ર ક્યારે વાપરવાનું? જો બે માંથી કોઈ એક આપ્યું હોય, ગુસા આપ્યો હોય ને લસા શોધવા કહે તો આ સૂત્ર વાપરો, અથવા લસા પરથી ગુસા શોધવા કહે તો આ સૂત્ર વાપરવાનું. સમજ પડે છે વાતમાં? ચલો આગળ વધીએ. કેટલાક વિદ્યાર્થીઓ ગઈકાલે ગેરહાજર હતા. આવા વિદ્યાર્થીઓએ સમયસર વિડીયો જોઈ લેવો જોઈએ, કેમ કે રોજ રાતના 8 વાગ્યા સુધીમાં બધા વિડીયો એપમાં મુકાઈ જાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાયમાં આપણે ક્યાં આવ્યા છીએ? પ્રશ્ન 6 પર આવ્યા છીએ. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન 6. હવે ગુસા લસાના બધા દાખલા પતી ગયા. મોટા ભાગના ગુસા લસાના બધા દાખલા શું થયા? પતી ગયા. હવે એના સિવાયના બધા દાખલા જે બાકી છે તે પણ આજે પતી જશે. બરાબર છે નેના? ચલો પ્રશ્ન 6 ની રકમને સમજજો. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? રકમમાં તમને બે સંખ્યા આપી છે વિધિ. કેટલી? 2. હવે આ સંખ્યા જોવાની આ કેવી રીતના તોડી ફોડીને આપેલી છે. અમુક ભાગ ગુણાકારમાં, અમુક ભાગ સરવાળામાં. એટલે મતલબમાં આ જે તમને આપેલું છે એનું સાદુરૂપ આપવાથી કોઈ એક સંખ્યા બનવાની તો છે. એવી રીતના આનું સાદુરૂપ આપવાથી પણ શું બનવાની છે? એક સંખ્યા. એટલે કેટલી સંખ્યા છે? 2. બસ તમારે ખાલી એટલું સમજાવવાનું છે કે આ બે વિભાજ્ય થવાની છે. કેવી થવાની છે? વિભાજ્ય. વિભાજ્યનો મતલબ એના અવયવ પરવાના છે. વિભાજ્ય સંખ્યાનો મતલબ કે આપેલી સંખ્યાના શું પડશે? અવયવ. આપેલી સંખ્યાને અંકગણિતનો મૂળભૂત પ્રમેય એવું કહે કે વિભાજ્ય તો આપેલી સંખ્યાને અવિભાજ્યના ગુણાકારમાં લખાય. વિભાજ્યને હામાં લખાય? અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપે લખાય. જો આ બે સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી દીધી તો એનો મતલબ આપણે સાબિત કરી દીધું કે આ રકમમાં આપેલી બે સંખ્યા કેવી છે? વિભાજ્ય. ચલો તો સૌથી પહેલા પહેલી સંખ્યાનું આપણે સાદુરૂપ આપીએ. પવન બોર્ડ પર ધ્યાન આપ. પહેલી સંખ્યા બોલ કઈ છે? 7 ગુણ્યા 11 ગુણ્યા 13 કૌંસ પૂરો કરો ને વત્તા 13. આ ગુણાકારને કૌંસ આપી દીધો. હવે પહેલા ગુણાકાર કરવો પડે. 11 સત્તા 77 ને 77 ગુણ્યા 13 13 સત્તામ 91 13 સત્તામ 91 91 ને 9 કરો ને 100. એટલે કેટલો થયો આ ગુણાકાર? 1001 ને વત્તા કેટલા છે? 13. ચલો આ સરવાળો કરો. 1014. ઓકે, એટલે રકમમાં જે સંખ્યા આપી છે તે છે 1014. હવે 1014 ને આપણે વિભાજ્ય બતાવવાની છે કિશન. કેવી બતાવવાની છે? વિભાજ્ય. હવે વિભાજ્ય બતાવવા માટે આપણે પાડી દઈએ એના અવયવ. તો જો 1014 કેટલાથી શરૂઆત થઈ? 2 થી. 2 પચામ 10 0 2 સતામ 14. ચલો 507 ના પારો. 3 ને ચાલે ને? એટલે 3 ને 3 ને એકા 3 2 વધે એટલે 20 3 છંગ 18 પાછા 2 વધે 27 ને 3 9 27. આના તો ખબર જ હોવી જોઈએ. યસ 169 એ 13 નો વર્ગ છે. કોનો વર્ગ પ્રિયંકા? 13 નો વર્ગ. એટલે એના અવયવ પડે 13 ગુણ્યા 13. તો આજે 1014 છે તેના અવયવમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ. એ હાજરી પુરાવી ને બેટા? ચાલો તો ધ્યાન આપજો. તો મતલબ આ શું કર્યું આપણે દિયા? અવયવીકરણ કર્યું. શું કર્યું? અવયવીકરણ. અને જે સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ થાય તે કેવી સાબિત થાય? વિભાજ્ય.
તો અહીં 1014 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય છે. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય છે અથવા લખી શકાય છે. એટલે સાબિત થાય છે કે રકમમાં જે સંખ્યા આપેલી છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. વિભાજ્ય સાબિત થઈ ગયું. સમજ પડે? સહેલું? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે એના પછી બીજી રકમ. આ જ દાખલામાં બીજી રકમ વાંચી લો અને હવે એનું પણ સેમ આ પ્રમાણે સાદુરૂપ આપીએ. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણાકારને કૌંસ આપી દો ને વત્તા કેટલા? 5. ચાલો ગુણાકાર કરવાનો છે. પહેલા 5 થી ચાલુ કરીએ. 5 ચોક 20 તાલી 60 દુ બસ આટલું 120 થયું ને 7 છંગ એટલે 120 ગુણ્યા 42 કરવાના ને 120 ગુણ્યા 42 કરી નાખો તો. ચાલ કૃતિક ઝડપ કર. બેસો હાથ નીચે જ રાખો. વંશ તારે કહેવાનો છે. કેટલું આવ્યું? બરાબર છે 2880. તો આ ગુણાકાર 2880 આવ્યો ને એમાં કેટલા ઉમેરવાના છે? મિનિટ 5. હે આ 15 છે. સરવાળો કરો 2885. ચાલો હવે અવયવીકરણ ચાલુ કરીએ વિવેક. તો 2885 કેટલા 2 થી શરૂઆત થઈ શકે? ના. હું હા યુગ્મ હોય તો 2 થી ચાલુ થાય. 3 થી થશે? ચેક કરો તો 3 થી. ચાવી 8 ને 8 16 ને 2 18 ને 5 23. 5 થી તો થશે જ ને. ચાલો તો 5 પચામ 25 3 વૈધા 38 5 સત્તા 35 કેટલા વૈધા? પાછા 3 એટલે 5 સત્તા 35 577 થાય કે પાંચે? સાતે ચેક કરો. ચાલો સાતે 11 પેલા સાતે ચેક કરો. સાતે નહીં થાય તો 11 નહીં થાય તો 13. 7 અઠામ 56 1 વધે 17 નહીં થાય. 11 કરો 11. કો- 2880 કોણ હતો? યક્ષ પવન. એવો તો કેવો પવન માર્યો કે આ ગુણાકાર ને પવન લાગી જાય. કેટલો આવે? 50 40. પલ તું એ કેમ હા પાડી? તારે સાચો જવાબ લખાવાય ને તને પૂછ્યું ત્યારે. 50 40 ને એમાં 5 ઉમેરે તો 50 45. મોહિત તું એ બી નહીં કીધું યાર. 5045 નું અવયવીકરણ. ચાલો ભાઈ બે ચાલે હે બે જેનિલ બે ની તોને. હા હું થયું હવે? ચાલો 3 થાય દિયા 3 સંધ્યા તોને 5 ને 5 10 ને 4 14 પાંચે થાય એટલે 5 એકા 5 0 પયા 4 નું બી નહીં થાય એટલે 0 5 નો 45 1009. હવે 1009 નું તો પાંચે નહીં થાય. સાતે ચેક કરો. ચાલો સાતે 11 13 એવી રીતના જવું પડે. સાતે પહેલા ચેક કરી લો. 7 એકા 7 3 વધે 30 7 ચોક 28 2 વધે ની સાતે નહીં થયો 11. 11 હો નહીં થાય ભાઈ. 13 11 નહીં થયું તો 13. 13 ભાગ ચાલ તન્વી. થયું 13 કે કર્યો છો જે 13? ભાઈ ઘડિયા પાક્કા રાખો ત્યાં ફટાફટ થઈ નહીં થયું. 13 પછી કોણ? 17 કરો. ચાલ 17 કર. નહીં થયું 17. તો 19 કરો.
17 ની થયો એટલે 19, 19 પછી 23 ને 29, 29 સુધી ચેક કરી લઉં. ભાઈ તો ભાઈ આ 1009 અવયવ પડતા નથી. અવિભાજ્ય સંખ્યા સાબિત થઈ. કેવી સંખ્યા? અવિભાજ્ય. કઈ વાંધો નહીં, આ બે અવયવ પડ્યા એ બી આપણા માટે ઇનફ છે. તો લખી દેવા બે અવયવ માટે 5045 બરાબર 5 ગુણ્યા 1009. માટે આ જ રીતના કે અહીં 5045 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય છે. ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય છે. માટે આપેલ સંખ્યા કઈ છે? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. સમજ પડે? ભાઈ પતી ગયો, રાડે ને ભાગાકાર પતી ગયા. ખબર નહીં પેલી છોકરી કેમ હોઠ હલાવ્યા કરે છે. એમ કેવા કે વાત કરતા હતા એને સંધ્યા આવે વાત. સૃષ્ટિ તું એને કહી દે ને ચૂપ રે એમ. શું કરવા તું એની વાત સાંભળ્યા કરે? રિસેસમાં તો વાત કરવા જ દેમ છું ને. ચાલો તન્વી બેટા આગળ વધીએ. ચાલો નેક્સ્ટ દાખલો. આમાં સમજ પડી ગઈ? આ દાખલો છે ને બોર્ડમાં એમ તો આજ સુધી પૂછાયો નથી, પણ કદાચ 1 માર્કમાં કોઈક વાર પૂછી કરે. 1 માર્કમાં કેવું પૂછે? ખરા ખોટામાં પૂછે. હામાં પૂછે? ખરા ખોટામાં. કે આપેલ સંખ્યા વિભાજ્ય છે, ખરું કે ખોટું? અવિભાજ્ય છે, ખરું કે ખોટું? એમ. હવે છે ને મારી વાત સમજે, હા ધ્યાન આપજે. હવે આમાં જો ડાયરેક્ટ જ ખબર પડી જાય, આવું બધું કઈ કરવાનું નહીં. આમાં 13 કોમન નીકળે ને, જો સાદુ રૂપમાં કઈ કોમન નીકળે એટલે વિભાજ્ય થઈ ગઈ. કેમ ખબર? કે જેવું 13 ને કોમન કરે એટલે 13 અવયવમાં આવે. જો અહીંયા અવયવમાં 13 છે, અહીંયા બી 5 કોમન નીકળે એટલે 5 અવયવમાં આવી જાય. એટલે કઈ કોમન નીકળે એટલે વાત પતી ગઈ, વિભાજ્ય. ચાલો એના પછી જો મેં કીધેલું ને ખરા ખોટામાં પૂછાય બી સ્ટાન્ડર્ડ મેથ્સમાં. ચાલો આ વિધાન ખરું કે ખોટું? આપેલ સંખ્યા અવિભાજ્ય છે. ખોટું. કેમ કે આમાં 13 કોમન નીકળે એટલે આ કેવી છે? વિભાજ્ય. એટલે આ વિધાન ખોટું છે. સમજ પડે તમને? એના પછી ચલો પ્રશ્ન 7 આવ્યા. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. વ્યવહારુ દાખલો છે. બરાબર ધ્યાન આપજો. રકમમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે. ક્યારે પૂછાયેલો એ પછી કેવા. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. કેટલા કયા મેથ્સમાં? સ્ટાન્ડર્ડ મેથ્સ ને 2 માર્કમાં. ચલો રકમને સમજો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. રમતનું મેદાન અને ફરતે વર્તુળાકાર માર્ગ એટલે રસ્તો. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. સોનિયા શું કરે છે? પરિભ્રમણ કરે છે, ચાલવા જાય છે, દોડવા જાય છે પેલા રસ્તા પર વર્તુળાકાર. બરાબર. અને આખું એક ચક્કર લગાવવું હોય તો સોનિયાને કેટલો ટાઈમ લાગ્યો? 18 મિનિટ. પછી છે બીજો ભાઈ છે રવિ. રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. સોનિયાને 18 મિનિટ લાગી પણ રવિને લાગી 12 મિનિટ. એટલે રવિ જરાક જોરમાં પગલા ભરે એટલે રવિને 12 મિનિટ. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી અને એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તમને આ જે વસ્તુ કીધેલી છે ને તે તમારે સમજવી પડશે. આજે છેલ્લેથી બીજું વાક્ય છે તે. ચલો સૌથી પહેલા અહીંયા જે માર્ગ છે ને, સાંભળ. અહીંયા જે માર્ગ છે તે કયો છે? વર્તુળાકાર માર્ગ. આ વર્તુળાકાર માર્ગ પર બંને સોનિયા અને રવિ બંને ચાલવા જાય છે. હવે બંને ચાલવાનું શરૂ કરે છે, પરંતુ અહીંયા સમજો બંને એક જ સમયે. એટલે માની લો કે સોનિયા સવારે 7 વાગે ચાલવાનું શરૂ કરે તો રવિએ બી 7 વાગે જ ચાલવાનું શરૂ કરવાનું. એક જ બિંદુએથી. એટલે એક જ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એક જ માની લો કે આ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે આ બિંદુએથી સોનિયાએ બી ચાલુ કરવાનું ને રવિએ બી. પછી એક જ દિશામાં. એટલે
એટલે કાંટો એમ જવાનું, કાંટો એમ, એટલે સોનિયા આ બાજુ ગઈ તો રવિ હોય એની પાછળ એમ જ જવાનું, બરાબર. ના આ તો ઊંધું છે, રવિ આગળ છે કેમ કે રવિની સ્પીડ વધારે. તમે આવું વિચારો. એટલે કે કાંટો બેવે આ દિશામાં, આ દિશાને કઈ દિશા કહેવાય ખબર? દિશા, આ દિશાને કહેવાય ઘડિયાળના કાંટાની દિશા, અને આને કહેવાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. કાંટો ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું, કાંટો વિરુદ્ધ દિશામાં. તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? એટલે હવે આમાં એક્ઝેક્ટ થશે હું કે આ સોનિયા અને રવિ બંને આ બિંદુ પર છે, બેવે આ સાઈડ ચાલવાનું ચાલુ કર્યું, પણ યાર રવિ તરત જ આગળ નીકળી જશે, કેમ કે રવિ 12 મિનિટમાં આખો રસ્તો પૂરો કરે એટલે રવિ તરત આગળ, કેમ કે રવિના પગલા મોટા ભરવાનો ને સ્પીડમાં ચાલવાનો, ને સોનિયા થોડીક પાછળ. પછી જેમ 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 સમય જશે એટલે આ લોકો આગળ વધશે, પણ રવિ ધીમે ધીમે આગળ ગયા જ કરે. રવિની સ્પીડ વધારે એટલે રવિ ધીમે ધીમે આગળ ગયા જ કરે. હવે રવિ પાછો એક આખું ચક્કર ભરીને પાછો અહીંયા આવી જશે, ત્યારે સોનિયા અહીંયા કશે પાછળ રહી ગયો હે, બરાબર. પછી રવિ કઈ સોનિયાની રાહ નહીં જોઈ, રવિ પાછો બીજું ચક્કર લગાવવા જતો રહી, એના રાહ થોડી કઈ જોવાની હોય, બરાબર છે. એટલે રવિએ એક ચક્કર પૂરું કર્યું, પછી તરત જ જેવું પૈટું એટલે બીજું ચાલુ કરી જ દીધું, એટલે રવિ પાછો આગળ અહીંયા કશે આવે ત્યારે સોનિયા પાછી એક ચક્કર પૂરું કરી રહે, સમજ જા. એટલે રવિ આગળ છે ને સોનિયાએ એક ચક્કર પૂરું કર્યું, પછી બી રવિ તો ચાલવાનું ચાલુ જ રાખે ને સોનિયા બી પછી આગળ નીકળી જશે, એટલે આમ ચાલ્યા કરે. ચાલતા ચાલતા પાછા એકવાર ભેગા થવાના છે. સ્ટાર્ટિંગ ભેગા થઈને કરી, રવિ આગળ નીકળી ગયો, પણ રવિની સ્પીડ વધારે છે એટલે આ વધારે સ્પીડના લીધે પાછા એકવાર એ બે ભેગા તો થશે, સમજ જા. કેટલી મિનિટ બાદ તે શોધવાનું છે, કેટલી મિનિટ બાદ. હવે જો આમાં બહુ સિમ્પલ છે, રવિ ને સોનિયા ને અહીંયા પરિભ્રમણ. રવિને એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગ્યો? 12 મિનિટ. ને સોનિયાને હવે પાછું અહીંયા જ ભેગું થવા કીધું ને, અહીંયા જ આ જ બિંદુ, એવું નહીં કે ગમે ત્યાં ભેગું થવાનું. ચલો જેવા બે પરિભ્રમણ પૂર્ણ કરે, મયંક કેટલા પરિભ્રમણ? 2. રવિ 2 પરિભ્રમણ પૂર્ણ કરવા કેટલો સમય લે છે? એક પરિભ્રમણના 12, તો 2 પરિભ્રમણના બીજા 12, 12 દુ 24, ને સોનિયા 18 ને 18 36. આ રવ ધ્યાન દે ભાઈ. હવે ત્રીજું પરિક્રમણ કયું? ત્રીજું. હવે ત્રીજામાં રવિને હજી કેટલી મિનિટ? બીજી 12 એટલે 12 ટાલી 36 મિનિટ, અને સોનિયાને 18 ટાલી 54. અહીંયા આ જો આ 36, જો આ 36 બેવમાં આવ્યું, આ 36 બેવમાં આવ્યું ને, એટલે કે સોનિયા 36 મિનિટ પછી 2 ચક્કર લગાવ્યા ને 36 મિનિટ અહીંયા આવી ગઈ. 2 ચક્કર કેટલા સંધ્યા? સોનિયાએ 2 ચક્કર લગાવ્યા ને 36 મિનિટે આ બિંદુએ આવીને ઊભી રહી, ને રવિએ 3 ચક્કર લગાવ્યા. પહેલું ચક્કર 12 મિનિટ, બીજું ચક્કર 24 મિનિટ ને ત્રીજું ચક્કર 36 મિનિટ. રવિ બી ત્યાં આવી ગયો, એટલે આ જવાબ છે કે 36 મિનિટે રવિ ને સોનિયા પાછા ભેગા, એક જ બિંદુએ ભેગા, બરાબર છે. તમારે બી આવો પ્રેક્ટિકલ કરવું હોય તો જવાનું ભુવનેશ્વરી બાગમાં, લગાવવાનું ચક્કર, બરાબર છે. તમે બી એકવાર ભેગા તો થવો જ. પણ થાય એવું કે આમાં રવિનું એક ચક્કર વધી જાય, સોનિયા કરતા રવિનું એક ચક્કર વધી જાય, સમજ પડી? હવે હવે હે તો હવે આપણને જવાબ ખબર પડી ગઈ કે 36 મિનિટે ભેગા થાય, પરંતુ આ 36 મિનિટ એ છે શું ખબર? મેં અહીંયા આ 12 24 36 આ હું લખ્યું ખબર? 12 નો ઘડિયો અવયવી, ને અહીંયા કોને અવયવી? 18. પછી મેં આ શું કર્યું? આ 36 જે લીધા તે શું છે? સામાન્ય, અને સામાન્યમાં સૌથી નાનો, એટલે મેં આ શું હોઈધું કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે લસા શોધ્યો. એટલે આ દાખલામાં આપણે લસા શોધવાનો છે. શું શોધવાનો છે? લસા. જો આમાં મેઇન વસ્તુ એ જોઈએ, રકમ વાંચ્યા પછી એ જ ભાન પડવું જોઈએ કે ગુસા શોધવાનું કે લસા. મેં કેવું મસ્ત આવું વિચાર્યું ત્યારે મને લસા શોધવાનું એમ ખબર પડી, આવું તમને બી વિચારતા આવડવું જોઈએ. હવે આ રકમ આવે બોર્ડમાં એટલે તો ખબર જ છે આ લસાનો દાખલો, પણ બોર્ડમાં એવું જરૂરી નથી કે આ જ રકમ આવે, કદાચ કંઈક ખતરનાક નવી રકમ આવી ગઈ તો. એવી નવી રકમનું હોમવર્ક મેં તમને આપેલું છે તમારું મગજ કસવા માટે, બરાબર છે દેવાસ? તારી બહુ ઈચ્છા હતી એટલે મેં હોમવર્ક મૂકી દીધું. કરજો ઘરેથી, ગુસા કે લસા એ હું તે સમજવાના દાખલા. ચાલો આ દાખલો ચાલુ કરીએ, રેડી? ચાલો સંધ્યા, સૌથી પહેલા ડેટા લખાવ, ડેટા. પહેલા સોનિયા, સોનિયાને એક પરિભ્રમણ માટે લાગતો સમય, હે એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલી મિનિટ? 18 મિનિટ. એના પછી છે રવિ,
રવિને એક પરિભ્રમણ માટે લાગતો સમય જે કેટલો છે 12 મિનિટ. ચાલો બેવ સમય લખી દીધા. હવે અહીંયા રકમમાં કેટલીક શરત આપી છે કે બંને કાંઠી ચાલવાનું છે, કેવી રીતના ચાલવાનું છે, કયા સમયે, એ આર્યું આ બેઠું બધું લખ્યા કરવાનું છે. આ બધું લખવું પડે હે કે પહેલા બધી શરત. તો બંને એક જ સમયે એક જ બિંદુ એથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે. પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે. લખી દીધું, બધી માહિતી લખી દીધી. અને હવે આપણે લખીશું કે બંને શું થવાનું છે, ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થવાનું છે. તો એનું વાક્ય એવું લખવાનું કે માટે બંને લસા જેટલા સમય પછી, કેટલા સમય પછી, લસા જેટલા સમય પછી ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. આપેલી શરત એવું કહે કે લસા જેટલો સમય ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. એટલે ચાલો હવે લસા શોધવાનું ચાલુ કરી દેવું. કોનો લસા શોધવાનો છે? બેવ 18 નો ને 12 નો. 18 ના અવયવ 2 નવા 18, 3 ટાલી 9. 12 ના અવયવ 2 છંગ 12, 2 ટાલી 6. 18 નું અવયવીકરણ લખાવો. 2 ગુણ્યા 3 નો વર્ગ ને 12 નું અવયવીકરણ લખાવો. 2 નો વર્ગ ગુણ્યા 3. લસામાં જે કોમન હોય તેની કઈ ઘાત લેવાની? એ હા મોટી, એટલે 2 નો વર્ગ. 3 બી કોમન, 3 નો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક 36 મિનિટ. એકમ છે મિનિટ. અને છેલ્લે ખાલી હવે એક વાક્ય લખવાનું બાકી છે નિર્ભય. ચાલ લખાવીએ વાક્ય. આ જ વાક્ય બેઠું લખાવ કે માટે બંને કેટલા મિનિટ બાદ, માટે બંને 36 મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. કોને આમાં નહીં સમજ પડી? ભાઈ આ લસા મેં શોધ્યો એ તો સમજ પડે એવું જ હતું. આ બધી માહિતીમાં બી કઈ સમજાવવાનું આવે નહીં. મેન એ જ સમજ પડવી જોઈએ કે લસા કેમ શોધ્યો, કેમ આપણે લસા જ લીધો, કેમ કે અહીંયા અવયવીની વાત ચાલે છે, સામાન્ય જવાબની વાત ચાલે છે, એટલા માટે. બરાબર છે. ચાલો 7મો દાખલો પૂરો. હવે જોવો ભાઈ, બોર્ડની પરીક્ષામાં દાખલો કેવી રીતના પૂછાયેલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં. જો એ જ રકમ, નામ બદલી કાઢ્યું, સ્વીના અને જતીન. બાકી બધું બેઠું 18 મિનિટ 12 મિનિટ, એટલે આનો જવાબ બી 36 મિનિટ. નામ બદલવાથી જવાબ ના બદલાય. સમજ પડે તમને મારી વાતમાં? એના પછી આ જોવો પાછો એક દાખલો બોર્ડની પરીક્ષામાં 3 મહિના પહેલા જ, સ્ટાન્ડર્ડ મેથ્સ. આ વખતે શું નામ છે? તાસી ને હિરાલ નહીં, અલા હીર. પણ જવાબ એ જ આવે 36 મિનિટ. એટલે કે આ દાખલો 2 વખત સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયો છે. ભવિષ્યમાં કદાચ પાછો આવી જાય, કદાચ કોઈક નવા નામ અને કોઈ નવા આંકડા સાથે બી આવી જાય. અત્યાર સુધી આંકડા નથી બદલ્યા. હવે ભવિષ્યમાં મને એવું લાગે આંકડા બદલે. આંકડા બદલે તો ભલે બદલે, આપણને તો ખબર છે લસા શોધવાનો ને આપણને આવડે એને વિવેક. ચાલો એટલે હવે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાનું હતું. ઓકે, બેઝિક જ રાખજે ભાઈ. ચાલો જેનિલ આગળ વધીએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ 1. ઉદાહરણ 2, 3 ને 4 પતી ગયું છે બેટા. ઉદાહરણ 1 બાકી રહી ગયેલું. ચાલો કરીએ આપણે વિશ્વાસ. આ વિશ્વાની ફરિયાદ આવેલી કે ડિસ્ટર્બ બહુ કરે. હાચી પૈરી આજે મેં જોયું. ઉદાહરણ 1. કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. ભારતી, જો રકમને સમજજે. 4 ની કેટલી ઘાત? n ઘાત. આ જે 4 ની n ઘાત છે ને, આ 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય આવશે કે નહીં આવશે તે નક્કી કરો. હવે આ 4 ની n ઘાતમાં જે માથા પર n છે ને તે શું છે? n એ કોઈ ધન પૂર્ણાંક. શું છે? n એ ધન પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક ચાલુ કેટલાથી થાય? ધન એટલે ક્યાંથી ચાલુ થાય? 1 થી. 1, 2, 3 આ બધું. અહીંયા 4 ની કેટલી ઘાત છે? n ઘાત. એટલે અહીંયા n ની કિંમત પહેલા 1 લેમ તો કેટલા આવે? 4. n ની કિંમત 2 લેમ તો 4 નો વર્ગ 16. 3 લેમ તો 4 નો ઘન 64.
4 લેવા તો 64 ગુણ્યા 4 કેટલા થાય? 4 ચોક 16 ને 6 ચોક 256. તો તમને હું એવું લાગે કે છેલ્લે 0 કઈસે આવે કે? આવે જ નહીં ભાઈ. છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. તો આપણો નિર્ણય છે છેલ્લો અંક શૂન્ય ના હોય. હવે એનું કારણ હું કેમ 0 નહીં આવ્યો? કેમ કે આપણને ખબર છે કે જે પણ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય ને સંખ્યાનો છેલ્લો અંક કયો હોય? શૂન્ય. જેવી કે 10 છે, 20 છે, 50 છે, 70 છે. આ જેટલી બી સંખ્યા છે તેના અવયવ જો 10 ના અવયવ 2 ગુણ્યા 5, 20 ના 2 નો વર્ગ ગુણ્યા 5, 50 2 ગુણ્યા 5 નો વર્ગ, 70 2 ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર લખ્યા મેં બધાના અવયવ. એટલે કે તમને પછાડી મીંડું જોઈતું હોય ને મિતેશ, શું જોઈતું હોય? મીંડું. તો 2 ને 5 તો અવયવમાં જોઈએ જ ને. 2 ને 5 અવયવમાં જોઈએ ને. તો 2 50 10 નું મીંડું પાછળ લાગે. સમજ્યા? એટલે કે જો અવયવમાં 2 ને 5 હોય તો જ તે સંખ્યાની પાછળ 0 આવે. બરાબર છે? પાછળ જો 0 જોઈતું હોય તો અવયવમાં કોણ આવવું જોઈએ? અમૃત. 2 ને 5 બેઉ. એવું નહીં કે ખાલી 2 ખાલી 5 બેઉ. 2 બી ને 5 બી. એક બગડો ને એક પાંચડો જોઈએ. તો એ જ બધું હવે લખવાનું છે કે આપેલી સંખ્યા જે છે તેના અવયવમાં બગડો ને પાંચડો નથી આવવાનો. બગડો આવશે ભાઈ, પાંચડો નહીં આવે. એટલે વાત પતી ગઈ. એટલે છેલ્લો અંક શૂન્ય નથી. ચાલ મયંક, કઈ સંખ્યાની વાત ચાલે છે તે બોલ. 4 ની n ઘાત. 4 ની n ઘાત નું અવયવીકરણ કરવાનું છે. 4 ના અવયવ બોલો. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. માટે 4 ની n ઘાત બરાબર આ કાઉન્સ જે હોય ત્યાં ગુણાઈ જાય, ખબર ને? એટલે 2 ની 2n ઘાત. 2 ની કેટલી ઘાત? 2n ઘાત. ઓકે, આ અવયવીકરણ છે. આ 2 ની 2n ઘાત નો મતલબ શું થયો ખબર? અવયવમાં એકલા બગડા જ છે. બે અહીંયા n ની કિંમત 1 લેવ તો 2 નો વર્ગ એટલે 2 બગડા. n ની કિંમત 2 લેવ તો 2 દુ 4 એટલે 4 બગડા. 3 લેવ તો 6 બગડા. એટલે અવયવમાં બગડા જ છે ભાઈ, બગડા જ. પાંચરો તો આવતો જ નથી. એવું લખો અહીંયા કે અવયવમાં બધા બગડા જ છે, પાંચરો નથી. એટલે કે અહીં 4 ની n ઘાતના, જોજો 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં કોણ છે? અવિભાજ્ય અવયવીકરણમાં 2 છે. ચાંદીપુરા નિકટ. આ માખી છે ચાંદીપુરાની. ચિત્રીને જતી રહી. બોલો, ચલો ધ્યાન આપજો. આ કોણ લઈને આવેલું? ચલો, 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 2 છે પરંતુ 5 નથી. માટે 4 ની મીમાંસો 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય નથી. કોને આમાં નહીં સમજ પડી? અવયવ પાયરા. નીચે વાક્ય લખ્યું કે 4 ની n ઘાતના અવયવમાં 2 છે. હા છે, પણ 5 બી હોવો જોઈએ ને. 5 નથી એટલે વાર્તા પૂરી. માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય નથી. પૈતું. સાક્ષી સમજ પડે ને બેટા? ભાઈ સમજ બધાને બધું જ પડે, બસ ખાલી લખવાનું આવે ને ત્યારે લખતા નથી. એ જ તકલીફ છે. એના સારું પ્રેક્ટિસ કરો ભાઈ ઘરે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 5. આપણે સ્વાધ્યાયના બધા દાખલામાં હજી આ એક દાખલો બાકી છે. હે, પ્રશ્ન 5 બાકી છે. વંશ ભાગાની મારતો એવો જ દાખલો આવ્યો પાછો. જો કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં થાય? 6 ની n ઘાત, 6 ની 1 ઘાત એટલે 6, 6 નો વર્ગ 36, 6 નો ઘન 216, 6 ની 4 ઘાત જે બી હોય આવે. શું લાગે 0 આવે? કેમ કે 6 ના અવયવ શું પડે? 2 ગુણ્યા 3 એટલે અવયવમાં 2 છે. હા 5 છે. સમજી ગયા? તો ચાલો લખીએ આપણે. ચાલ સૌર્ય, 6 ની કેટલી ઘાત બેટા? n. અવયવ પાડો. 6 ના અવયવ 2 ગુણ્યા 3 આખાની કેટલી ઘાત? n. કૌંસને ખોલી કાઢો તો 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. આ છે 6 ની n ઘાતનું અવયવી
કરણ. ચલો વાક્ય શું લખવાનું? અહીં 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં શું છે? અવયવીકરણમાં 2 છે પરંતુ 5 નથી, માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય નહીં. પતી ગયો દાખલો. મયંક સમજ પડી બેટા? આગળ વધીએ. ચાલો ભાઈ, હવે ઘણા બધા પીવાયક્યુ બેક ટુ બેક ધન ધનાધન પીવાયક્યુ ચાલવાના છે. ધન ધનાધન કેવા? ધન ધનાધન. ચાલો 18 ને 81 નો ગુસા કેટલો? આવ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછે, બોલો. 18 એટલે 9 દુ 18 ને 81 એટલે 9 9 એટલે બેવમાં ગુસા કેટલો થવાનો? 9. ભાઈ તમને મેં જે રીતના કર્યું તે કદાચ નહીં સમજ પડે તો આપણી દેશી રીત છે અવયવીકરણ કરી નાખવાની. 18 એટલે 2 નવા 18 ને 9 એટલે 3 નો વર્ગ. 81 એટલે 3 ની 4 ઘાત. આ મેં જે આ ડાયરેક્ટ લખ્યું તે તમને નહીં ફાવતું હોય તો તમારે અવયવીકરણ વૃક્ષ ખાના બાના જે કરવું હોય તે. સામાન્ય કોણ છે? 3. ગુસામાં કેટલી ઘાત લેવાની? નાની. 3 નો વર્ગ એમ સમજ પડી જશે. ચાલો હવે જે બી સાધનની જરૂર હોય તે લઈ લેજો, કેમ કે આમાં બધામાં ગુસા 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 જ છે. ચાલો 120 ને 23 નો ગુસા. 23 ના અવયવ પડે ને 120 ના ભલે જે બી પડે પણ 23 કોમન આવે? કોમનમાં કઈ નહીં આવે. ગુસા 1 બરાબર છે. ગુસા 1. એના પછી 15 ને 35 નો ગુસા. 5 તાલી 15 ને 5 સતા 35 બેવમાં 5 આવ્યા ને એટલે ગુસા કેટલો થઈ જાય? 5. સમજ પડી જાય ને? એના પછી આરવ 35 ને 22 નો ગુસા. સ્ટાન્ડર્ડ મેથ્સ. 1 કેમ કે 35 એટલે 5 સતામ, 22 એટલે 11 દુ, કઈ કોમન આવવાનું નથી એટલે ગુસા કેટલો થાય? 1. એના પછી 11 ને 13 નો 1. બેઝિક મેથ્સમાં 11 અને 13 ના અવયવ નહીં પડે. જો હમરે બે અવિભાજ્ય સંખ્યા જો જુદી જુદી આપવામાં આવે તો તેનો ગુસા 1 આવે ને લસા પૂછે તો આ બેવનો ગુણાકાર. બરાબર છે બગાસા બોય? 12 ને 18 નો ગુસા. 6 દુ 12 6 તાલી 18 એટલે 6 બેવમાં બેસી ગયો. એના પછી 12 ને 21 નો 3. 3 ચોક 12 ને 3 સતા 21 એટલે 3 બેવમાં આવ્યો. 122 નો ને 20 નો 2. 4 ની ને 2 જ ને? હા 2 જ આવશે. બરાબર છે. 6 ને 72 નો ખરું કે ખોટું? આ હમરે 72 એટલે 12 72 એટલે 6 બેવમાં આવી ગયો એટલે ખરું. ભાઈ 3 મહિના પહેલા. કેટલા મહિના પહેલા? 3 મહિના પહેલા. બેઝિક મેથ્સ. ખરા ખોટામાં કઈ નહીં આવડે તો છેલ્લે કઈ હો લખીને આવજો, કાંટો ખરું કાંટો ખોટું. બરાબર? તને નહીં આવડે તો એ ખોટું લખ્યું તો તારું ખોટું પડ્યું. ચાલો એના પછી 17 23 29 નો ગુસા 1. 3 રકમ. 3 ને 3 ના અવયવ તો પડતા નથી એટલે ગુસા કેટલો? 1. ખરું છે આ વિધાન. એના પછી પાછું આવ્યું ગુસા 1. એક જ રકમ અલગ અલગ રીતે, એકમાં ખરા ખોટામાં પૂછી તો એકમાં વિકલ્પમાં પૂછી. 12 15 21 નો ગુસા કેટલો? 3. 3 ને 3 ના અવયવમાં 3 આવશે એટલે 3. પાછી એ જ રકમ ખરા ખોટામાં આવી. હવે આવ્યો નવો દાખલો. હવે આવ્યો. બરાબર જોજે પ્રિયંકા. 306 ને 657 ના ગુસા બરાબર આપેલું છે 2m ઓછા 1. તો m હોધો. દાખલો સિમ્પલ છે. આ બેનો પેલા ગુસા શોધવાનો. આ તમારી ચોપડીની જ રકમ છે. 306 ને 657 નો ગુસા આપણે શોધીએ. ચલો 306 નું અવયવીકરણ કેટલાય ભાગ ચાલે? 2. એટલે અહીંયા આવશે 153. અચ્છા આનો 3 3 50 15 3 51. 51 કયા ઘડિયામાં? 17 તાલી 51. 657 નું કરો ને. કેટલાય ચાલે? 3 3 દુ 6 3 એકા 3 3 ના 27 નું 3 3 સતા 21 3 તાલી 9 73 નું. તો 306 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 17 657. 3 નો વર્ગ ગુણ્યા 73. સામાન્ય છે 3 તો ગુસા કેટલો આવ્યો? 3 નો વર્ગ. નાની ઘાત છે 2 ઘાત એટલે 9. એટલે હવે આ ગુસા 9 આવ્યો ને પ્રિયંકા? ગુસા કેટલો આવ્યો? 9.
એટલે અહીંયા કેટલા મૂકવાના 9 એટલે અહીંયા 9 મૂકી દેવો એટલે 9 બરાબર કેટલા 20 2m - 1 સાદુરૂપ આપો ચાલો 9 + 1 10 બરાબરમાં 2m ભાગ ચલાવો 2 × 5 = 10 m બરાબર 5 વિશ્વા તારું ધ્યાન છે હેલો વિશ્વા હેલો ઓકે ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ સેમ એના જેવો જ આવ્યો ચલો આ બેનો ગુસા શું લાગે 85 કયા ઘડિયામાં આવે 70 50 ને 153 કયા ઘડિયામાં આવે 153 3 50 15 3 1 3 ને 70 ટાલી 51 એટલે ગુસા સમજી ગયા ગુસા આવે 17 એટલે આ 17 બરાબરમાં 85m - 153 ચલો સાદુરૂપ 17 + 153 કરો 170 85 ભાગવો પડે ભયા 17 50 55 ને 5 5 10 9 2 આવે ભયા m બરાબર 2 85 ના ડબલ 170 સમજ પડે સ્ટાન્ડર્ડ મેથ્સ ને બેઝિક મેથ્સ બેઉમાં આવા દાખલા બી પૂછાય એટલે આમાં ગુસા તો શોધવાનો જ છે પણ ગુસા શોધાઈ ગયા પછી જરાક એક નાનકડું સમીકરણ ઉકેલવાનું એ તો આવડે ને તો ધ્યાન છે ને કે બગા મારે છે બગા નહીં ઓહો 24 ને 20 કેટલા આવે ગુસા પેલા કીધું 3 ખોટું 3 થોડું આવે 4 છંગ 24 ને 4 50 20 એટલે ગુસા કેટલો આવે કેટલા આવે પૂરવા 4 એટલે 4 બરાબર 3x + 1 1 ને આ સાઈડ 4 - 3 એ 4 - 1 એટલે 3 3 1 3 x બરાબર 1 આવ્યો એના પછી ચાલો 65 ને 170 13 50 ને 170 બી 13 ના ઘડિયામાં જ આવે ને 13 નવા એટલે 13 આ ગુસા 13 ચાલો -170 આ સાઈડ 170 + 13 કેટલા થાય મિતેશ 130 130 બરાબર 65 એમ ભાગ ચલાવો 2 ચાલો ભાઈ પાછું આવી ગયું 20 ને 30 નો ગુસા 1 ખરું કે ખોટું ખરું ને ખોટું તો કેટલો આવે કેટલો 10 આવે બેવમાં મીંડું લાગ્યું ને એટલે ગુસા આવે 10 17 ને 23 નો ગુસા 1 ખરું એના પછી 5 ને 15 નો ગુસા 10 કેટલો આવે તો 5 આવે તને નહીં સમજ પડી કેમ 5 આવે ઓકે એના પછી હવે જો આ યાદ રાખજો હે આવા સવાલ બહુ આવે હા શું કરે આવું કેમ કરે ભાઈ પ્રેમથી રહેવાનું ચાલો મયંક બેટા 2 અવિભાજ્ય સંખ્યા a અને b નો ગુસા કેટલો ગુસા હવે અવિભાજ્ય બધા મોઢું બંધ કરી દે પહેલા બગાસા બી નહીં ખાય અવિભાજ્યનો મતલબ અવયવ પડે તો સામાન્ય શું હોય 1 ગુસાનો મતલબ જે સામાન્ય હોય તે હવે a ના અવયવ તો પડે નહીં એટલે a × 1 b ના અવયવ પડે નહીં એટલે b × 1 અને ગુસામાં જે સામાન્ય હોય તે લેવાનું એટલે ગુસા કેટલો આવે 1 આ યાદ રાખજો હે પૂછા હે ભાઈ પૂછા હે કેશવી એના પછી 26 અને 51 નો લસા કેટલો હવે લસા આવ્યો 26 નો અવયવ 13 દુ 26 ભાઈ લસા ને 51 એટલે 13 × 51 ચલો લસામાં જે કોમન હોય તેને લખી કાઢો મોટી ઘાટમાં ને જે વધ્યું તે 7 દુ 14 અથવા 13 દુ 26 26 × 7 6 × 7 = 42 વધી 4 7 દુ 14 ને 4 કેટલા થાય 18 આ છે જવાબ એના પછી 180 ને 40 નો લસા કેટલો 180 ના અવયવ 2 નવા 18 એટલે 2 બગડાવ હે પછી 3 નો વર્ગ ને ગુણ્યા 5 40 2 દુ 4 દુ 8 50 40 જોયું મેં કેવું ડાયરેક્ટ લખ્યું નહીં ફાવે તો આપણે બહુ હોશિયારી નહીં મારવાની અવયવીકરણ આપણે જે રીતના કરીએ ખાના બાના અવયવ વૃક્ષ તે કરવાનું બરાબર ચાલ લસા હોદાવ ચાલ કોમન કોણ છે 2 ની કઈ ઘાત લેવાની નાની ખોટું મોટી 2 નો ઘન લસામાં મોટી ઘાત પછી આ 5 ને વૈધો કોણ 3 નો વર્ગ
2 નો ઘન 8 પચામ 40 નવામ 12 15 ને 21 નો લસા કેટલો? દિયા કુમારી 12 2 દુ 4 ટાલી 12 15 3 પચામ 15 21 3 સટામ 21 ભાઈ લસા લસા હ લસા 3 ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 2 નો વર્ગ 4 પચામ 20 તાલી 60 સટામ 5 થી જ ચાલુ કરવાનું ગુણાકાર 5 થી 5 નો બગડો ભેગો જ કરી દેવાનો સમય જાય એટલે 5 નું 10 5 ચોક 20 ફટાફટ થાય એટલે મેં 5 થી જ ચાલુ કરું ચાલો આવ્યો કે 3 મહિના પહેલા 3 મહિના પહેલા સ્ટાન્ડર્ડ મેથ્સમાં બી અરે સ્ટાન્ડર્ડ જ લેવું પડે એવું લાગતું છે ઓકે મોહિત તું સ્ટાન્ડર્ડ રાખ 23 35 ને 46 નો લસા 23 ના તો પડે નહીં 23 ગુણ્યા 1 35 ના 5 સટા 35 ને 46 ના પાડો ને તે હે નહીં પડે વાળા ચાલ લસા બોલો લસા લસા 23 પહેલા લેવાનો ને હજી 5 7 ને 2 5 દુ 10 સટામ 70 23 ગુણ્યા 70 7 ટાલી 21 વડી 2 7 દુ 14 ને 2 16 ચાલો એક ખૂબ સરસ મજાનો દાખલો પણ બહુ સહેલો પવનકુમાર નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવી નાનામાં નાની ને અવિભાજ્ય એટલે 2 અવિભાજ્ય ચાલુ કાઠી થાય ખબર છે વિશ્વા અવિભાજ્ય ચાલુ થાય 2 થી 2 3 5 7 11 13 અને વિભાજ્ય ચાલુ થાય કાઠી 4 થી 4 પછી 5 ની આવે 6 8 9 10 તો નાનામાં નાની અવિભાજ્ય 2 ને નાનામાં નાની વિભાજ્ય 4 એટલે 2 નો ને 4 નો લસા કેટલો 4 2 નો ને 4 નો લસા 4 આવે ખબર પડી જાય કેમ 4 આવે તે એ તો મોરે મોરે જ ખબર પડી જાય ને કે 2 પેલો 4 માં જતો રહ્યો અવયવમાં એટલે 4 લસા બની જાય ચલો આવા બી બહુ પૂછાય હે આ જો a બરાબર xy નો વર્ગ ને b બરાબર x વર્ગ y તો a નો ને b નો ગુસા કેટલો અવયવ આપેલા છે અવયવ સામાન્ય કોણ સામાન્ય x પણ ગુસામાં કેવી ઘાત લેવાની નાની x ની 1 ઘાત હજી સામાન્ય કોણ y નાની ઘાત એટલે કેટલી ઘાત 1 ઘાત આ જવાબ xy d આવડી જાય કે આવું આને અવયવીકરણ કહેવાય નાની ઘાત લેવાની ભાઈ ગુસામાં કેવી ઘાત લેવાની નાની ચાલો ભાઈ પાછું એકવાર આ વખતે લસા ભાઈ આ બેમાં કોમન કોણ એ લસામાં કઈ ઘાત લેવાની મોટી એ ની 3 અને બી ની કેટલી લેવાની 2 કેટલો કયો જવાબ આવ્યો સી યક્ષ બેટા તને સમજ પડે છે એના પછી આ હું પૂછ્યું આ 25 20 નું અવયવીકરણમાં આ 3 ની ઘાત કેટલી તેની આપી તા પી લખો ને 3 અને 7 ની વચ્ચે જે અવયવ આવે તેને ક્યુ લખી દીધો તો અહીંયા પી અને ક્યુ શોધવા કીધા શું શોધવા કીધા પી અને ક્યુ ચાલો 2520 નું અવયવીકરણ અને કોઈ ચાંદી ખવડાવી દઉં ચાલો મૈકા 2 થી ચાલુ થાય આરવ ચાલ અવયવ બોલવા માંડ 2 એકા 2 2 દુ 4 2 છંગ 12 0 2 છંગ 12 2 ટાલી 6 0 2 ટાલી 6 ને 15 દુ 30 3 એકા 3 ને 3 પચામ 15 ચાલો દેવી 2520 2520 ચાલ લખામાં ચાલે અમરેટ કેટલા બગરા ગણવા માંડો પછી કેટલા તગરા 5 ગુણ્યા 7 મને હવે પી કેવો 3 ના માથા પર કેટલા છે ને ક્યુ કેટલા આ બે ની વચ્ચે ક્યુ
એટલે P બરાબર 2 ને Q બરાબર 5 આવડી જાય આવડે આવો અવયવ પાડતા આવડી જાય માર્ક લેવો ભાઈ આ ચેપ્ટરમાં ભલે 2 તો 2 લેવા જ લેવાના બેઠા 4 તો 4 લે જ લેવાના થોડાઈ માર્ક આ હે ડિયાબ અહીં પાછો એવો જ આવ્યો ચલો પાડીએ અવયવ 1080 કેટલાય ચાલીએ 3 કે 6 2 2 50 10 2 ચોક 0 પાછો 2 2 દુ 4 2 સતમ 14 0 પાછો 2 2 એકા 2 35 દુ 70 પાછો પાછો 2 3 ચોક 12 3 50 15 15 ટાલી 45 3 50 15 ચલો અવયવીકરણ બોલવા માંડો બે ના કેટલી ઘાત આવી 3 ને 3 ની બી 3 ના બાદબાકી કરો 3 ઓછા 3 કેટલા થાય 0 જોયું કેવી મહેનત કરાવી એ લોકોએ આપણી પાસે આ હોડો એનાથી પેલું લાવો ને પેલાની બાદબાકી કરો ઓહો વૃક્ષ દોરીને આપી દીધું જોયું હવે કેટલાક બાળક એવા હોય કે જેને કોઈ દિવસ વૃક્ષ દોરેલું નહીં હોય એ ખાના પદ્ધતિથી અવયવ પાડે તો એના આમાં ભાન જ નહીં પડે એટલે મેં વૃક્ષ શીખવાડ્યું કેમ કે આ પૂછાઈ જાય ચલો ધ્યાન આપજે બેટા આપેલા વૃક્ષ પરથી આની કિંમત શોધો હવે આ એક્સ દેખાયો આડિયો એક્સ પછી આ વાય આ ઝેડ ને ડબલ્યુ આ ચારે ચાર કેવી રીતના શોધીએ તમે કહો કે સર આપણે આનું અવયવીકરણ કરીએ એટલે ખબર પડી જાય એવું ચાલે સાચું છે દિશા તારી વાત સાચી છે પણ હજી સસ્તામાં પટાવવું હોય ને તો આ ડબલ્યુ ની નીચે કેટલા છે 5 અને એકાનું તો આ ડબલ્યુ ના અવયવનો ગુણાકાર કરી દેવ ને એકાનું ગુણ્યા 5 કરો કેટલા થાય એક એ ચાંદી આ બે નો ગુણાકાર એટલે ડબલ્યુ એકાનું ગુણ્યા 5 9 50 45 ભાઈ વાય જોઈ ભાઈ આને પકડીને બહાર નાખી આવો તમે ચાંદી ચાલો ભાઈ તમે વેક્સિન મુકાવેલી છે કે ગયા વર્ષે મુકાવેલી હશે હે ચાલો ધ્યાન આપજો સાક્ષી બેટા મને લાગે તને કડી જશે તો ધ્યાન આપજે ઓકે કમજોર છે ને એટલે ચાલો બાળકો દીકરાઓ આ બાજુ ધ્યાન હવે હા આપણને વય જોઈતો હોય તો આ બેને ગુણવા પડે ને આ બેને 455 ગુણ્યા 3 કેટલા થાય 1365 જો આપણને ઝેડ જોઈતો હોય તો આ બેને ગુણવા પડે 1365 ગુણ્યા 3 બગ્ગા નહીં માર્યા કર હે પછાડી નહીં જોતો ચાલ ગુણાકાર કર કેટલા 4095 ને એક્સ જોઈતો હોય તો આ બેને ગુણો 2 ગુણ્યા 4095 કરો કેટલા થયા 5 દુ 10 વધી 1 9 દુ 18 ને 1 19 ને 4 દુ 81 90 ચલો હવે કેસવી રકમમાં કિંમત મૂક નહીં બધી ચાલ એક્સ કેટલા આવ્યા 81 90 વાય કેટલા આવ્યા 1365 ઝેડ કેટલા આવ્યા 4095 ડબલ્યુ કેટલા આવ્યા બગ્ગા નહીં મારે યાર 455 ચાલો હવે આ બેનો સરવાળો થાય ને 5 6 ને 9 15 વધી 1 3 ને 1 4 ને 1 5 ને 8 ને 1 9 આ બેનો બી સરવાળો જ થાય 5 ને 5 10 9 ને 1 10 ને 5 15 વધી 1 4 ને 1 5 આ બાદબાકી કરો 5 55 માંથી 55 જાય તો 2 મીંડા 9 માંથી 4 જાય તો 5 5005 આવી ગયો જોયું તમે આ દાખલામાં થોડી ગણતરીની મહેનત હતી શાની મહેનત હતી ગણતરીની બાથરૂમ ગઈને જ આવજો જાઓ એના પછી આપણે તો આપણી મજામાં મગન રહીશું આપણે તો આપણે દાખલાની મજા ચાલુ રાખીશું આમાં જ આપણને મજા આવતી છે આજે ચાલ પંક્તિ હા જોઈ લે રકમ ગુસા 96 કે બરાબર 4 ને લસા 96 કે બરાબર 96 તો કે કેટલા કેવી રીતના કે શોધીએ ગુસાની બી વાત છે લસાની બી વાત છે આ સમજી ગયો સૂત્ર મૂકીને બરાબર બોલ્યો હે તો એકદમ બરાબર બોલ્યો કે ગુસા લસા બેવની વાત હોય તો મૂકી દેવ ને સૂત્ર ગુ ગુણ્યા લ બરાબર બંનેનો ગુણાકાર ચાલો ગુ એટલે ગુસા કેટલો આપેલો છે 4
લસા કેટલો આપેલો છે 96. બેવનો ગુણાકાર બોલો ને, ગુણાકાર 96 ગુણ્યા કે. આ 96 એ ચાલી જાય ભાગ. 96 એકા 96 ને 96 એકા 96, એટલે કે બરાબર 101 ગુણ્યા 4, 404. સમજ પડી બધાને? પૂર્વેશ બગા મારી લે. એના પછી ખાલી જગ્યા ગુસા છે 6 ને લસા 36, તો કે કેટલા પાછો એવો જ આવ્યો, જોયું વિધિ? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા 6, લસા 36, ગુણાકાર 12 ગુણ્યા કે. ચાલો ઉડાડો. 12 ટાલી 36, 6 ટાલી પડી જાય સમજ. એના પછી ચલો હવે અહીંયા અટકી જઈએ, કાલે કરી લઉં હું. સમજ પડી બધાને? કેટલા બધા આપણે પ્રેક્ટિસ કરી, જોયું તમે આજે? અને આ જ વસ્તુ, આ જ ગુસા અને લસા તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે. ચાલો હવે આવતીકાલે મળીએ.